ભાગવતની કથા છે, યાદ રાખજો. અંત સમયે માણસ પ્રાયશ્ચિત કરી લઈને મળતા સમયે એટલે એની મુક્તિ થઈ જાય. ધૂંધલીએ ભલે ગમે એટલા પાપ કર્યા પણ અંત સમયે પ્રાયશ્ચિત કરી લીધું, એની મુક્તિ થઈ ગઈ. પણ હવે પિતા ગયા, માં ગયા, પછી ધુંધુકારી ઓર બેગડ્યું. મોટા ભાગે યાદ રાખજો, આ કથા કદાચ કોકને કડવી લાગશે. બાપને માં ગયા પછી છોકરા બગડવાના ચાન્સીસ બહુ વધારે છે. એમાં બાપ ગયા પછી છોકરો નાનો યુવાન હોય ને એટલે 99% બગડે જ. કોક ભાગ્યશાળી હોય ન બગડે હો, બાકી મોટા ભાગે બગડતા અમે બહુ જોયા છે. ભાગવતમાં લખેલું છે, ધુંધુકારી પોતાના ઘરની અંદર 5 ખરાબ સ્ત્રીઓને લાવ્યો, એની સાથે ભોગ ભોગવવા લાગ્યો છે. 5 સ્ત્રીઓએ માગણી કરી, સંપત્તિ આપ નકર અમે જતી રહીએ. 5 સ્ત્રીઓ ન જતી રહે એટલા માટે એને ચોરી કરી. ક્યાં ચોરી કરી? તો કે રાજાના ખજાનામાંથી ઘણું બધું દ્રવ્ય લાવીને 5 સ્ત્રીઓને આપી દે છે. આ 5 સ્ત્રીઓએ જોયું, ઓહો, આ જે કાંઈ સંપત્તિ દેખાય, સોનું દેખાય તો રાજાને મુંગટ ને હાર ને ચૂડામણી ને બધું છે. જો રાજાને ખબર પડશે તો આને તો દંડ કરશે, અમને હોતે દંડ કરશે. 5 સ્ત્રીઓએ વિચાર કર્યો કે ધુંધુકારીને મારી નાખીએ. કેવી રીતના મારવો? ભાગવતમાં લખેલું એ સાંભળજો. આખી જિંદગી જેણે મા બાપને હેરાન કર્યા હોય ને, અંત સમયે બહુ ભયંકર પીડા આવે છે. ભાગવતમાં સ્પષ્ટ લખેલું છે. આ ધુંધુકારીને 5 સ્ત્રીઓએ એટલો બધો દારૂ પાયો કે લડખડો મારવા માંડ્યો, નીચે પડી ગયો. એના મોઢાની અંદર ધગધગતા કોલસા પધરાવ્યા. આ ધુંધુકારી આમ તડપવા માંડ્યો, પ્રાણ નથી જતા, પ્રાણ નથી જતા. બસ એ જ સમયે 5 સ્ત્રીઓને ખાટલા સાથે બાંધી દીધો, ખાડો કરી અને એની અંદર ઊંડો દાટી દીધો, એને જીવતો દાટી દીધો. પરિણામે પ્રેત બન્યો છે. ભાગવતમાં લખેલું, એટલો ભયંકર પ્રેત બન્યો કે આજુબાજુમાં કોઈ નીકળ્યો હોય ને તો એને હોતે ડરાવ્યા કરે. પ્રેતીઓની બહુ ખરાબ છે હો. ભાગવતમાં પણ લખેલું, પ્રેત સૃષ્ટિમાં પણ લખેલું, આપણે ત્યાં ગરુડ પુરાણમાં પણ લખેલું. બ્રાહ્મણો બધા વાંચે છે, પૂછી લેજો. પ્રેતીઓની એકવાર માણસને મળે ને, સામે બધું હોવા છતાં કાંઈ ખાઈ શકે નહીં, બધું પાણી હોવા છતાં પી ન શકે. પ્રેતીઓની હોય તો બહુ ખરાબમાં ખરાબ. આપણે બધા ઘણા નથી કહેતા પિતૃ નડે. પિતૃ કોઈ દી કોઈને ન નડે હો. હું ઘણી વાર કથામાં કહું છું, પિતૃ તો બહુ ઊંચી કેટેગરી છે સાહેબ. નડે છે કોણ? પ્રેત નડે છે. આપણા વંશમાં કોઈ એવા વ્યક્તિ થઈ ગયા જેને કોઈ દી સારા કામ કર્યા જ નથી, એ પ્રેત થાય. પછી પોતાના પરિવારને કહે કે મારી મુક્તિ કરો, મારી મુક્તિ કરો. અને મુક્તિ ન થાય ત્યાં સુધી આખા પરિવારને હેરાન 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 કર્યા જ કરે, કર્યા જ કરે. અને પછી બ્રાહ્મણો એમ કે પ્રેત બલિ કરો, પછી નારાયણ બલિ કરો. પણ ડોંગરે બાપા એમ કહેતા કે ઘણી વખત એવા એવા પ્રેતો હોય કે એની પાછળ 100 નારાયણ બલિ કરો ને તો એને મુક્તિ ન મળે. તો 100 નારાયણ બલિ કરો છતાં મુક્તિ ન મળે તો એની પાછળ શું કરવાનું? ભાગવત. 100 નારાયણ બલિ કરો ને જે પ્રેતની મુક્તિ ન થાય એને ભાગવત 100% એને મુક્તિ આપે આપે ને આપે જ છે. હમણાં જ કથા આવશે. ડોંગરે બાપા તો આમ છાતી ઠોકીને કહેતા હો, આમ કે ખાલી ભાગવત આમ પધરાવવામાં આવે ને તો અહીંયા રહેલા કરોડો કરોડો પ્રેતોનો ઉદ્ધાર થઈ જાય. એ પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, ગમે હોય, માકડ હોય, મચ્છર હોય, ગમે હોય, અહીંયા નાનામાં નાનો જીવ પણ હોય ને, ભાગવત પધરાવવામાં આવે એટલે એની મુક્તિ થઈ જ જાય.